નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે હસ્તરેખા શાસ્ત્ર। જો હથેળીના ગુરુ પર્વત પર આ નિશાની હશે તો ભાગ્ય આપશે સાથ। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। હાથ પરની રેખાઓ અને તેના પરના નિશાન તમારા ભવિષ્ય વિશે ઘણા રહસ્યો ખોલી શકે છે। આ સંદર્ભમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમારી હથેળીમાં ગુરુ પર્વત પર ગોળાકાર ચિહ્ન બને તો તમારું ભાગ્ય તમને શું આપી શકે છે। જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને જ્ઞાન, પ્રતિષ્ઠા અને સંતાન આપનાર ગ્રહ માનવામાં આવે છે। ગુરુ ગ્રહને વૈવાહિક સુખનો કારક પણ માનવામાં આવે છે। ગુરુ ગ્રહને બધા ગ્રહોમાં સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે। હસ્તરેખા શાસ્ત્રમાં પણ ગુરુ ગ્રહના આધારે ભવિષ્ય વિશે ઘણી વાતોની આગાહી કરી શકાય છે। જો તમારા હાથની હથેળીમાં ગુરુ પર્વત પર ગોળાકાર ચિહ્ન હોય તો તે સૂચવે છે કે તમે તમારા જીવનમાં ખૂબ જ શક્તિશાળી અને મજબૂત બની શકો છો। તમારી આ શક્તિ તમારી બુદ્ધિમત્તા અને પદ પ્રતિષ્ઠાને કારણે હશે। ખૂબ ઓછા લોકો તમારી વાતનું ખંડન કરવા સમર્થ હશે। ગુરુ પર્વત પર ગોળાકાર ચિહ્ન એ પણ દર્શાવે છે કે તમારે તમારા જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરવા પડશે। આજે તમે જેટલું મોટું લક્ષ્ય નક્કી કરશો તેટલા વધુ પ્રયત્નો તમારે કરવા પડશે। એ વાત ચોક્કસ છે કે તમે ધારેલા કામમાં સફળતા મેળવશો। તમારા આ ગુણ તમને આવનારા સમયમાં સમાજમાં એક ખાસ સ્થાન મેળવવામાં મદદ કરશે। આ સાથે જો ગુરુ પર્વતમાં ઊભા વાર હોય તો તમારા પર ઈશ્વરની કૃપા પણ રહેશે અને સફળતા અપાવશે। વ્યક્તિનો ગુરુ પર્વત જેટલો વધારે સ્પષ્ટ અને પ્રબળ હોય છે તેટલો જ ભાગ્ય વધારે સાથ આપે છે। ગુરુઓના આશીર્વાદ મેળવવા માટે તમને જીવનમાં એવા મહાન લોકો પણ મળે છે જે તમને માર્ગ બતાવતા રહે છે। અને જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં। આવા વધુ લેખો વાંચવા માટે નવી આશાઓ, નવા અરમાનો સાથે જોડાયેલા રહો। તમે તો આ વિડીયો મિત્રો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ।